ખબર છે હવે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ શું થાય તો કે જ્યારે કોઈ પણ બે પદાર્થો વચ્ચે બળ લાગે છે ત્યારે એ બળ બે પદાર્થોના ગુણાકારના સમપ્રમાણમાં એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એની વચ્ચે અંતર રહેલું છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને સૂત્ર છે F બરાબર G કેપિટલ M સ્મોલ m એના છેદમાં d સ્ક્વેર અને અમને બધી ખબર છે સાહેબ અને કેપિટલ G છે ને સાર્વત્રિક અચળાંક છે જેની વેલ્યુ પણ અમને ખબર છે 6.77 ગુણ્યા 10⁻11 આવું બધું અમને સર ખબર છે બરોબર આવી બધી અમને ખબર છે પરંતુ આનું મહત્વ શું આ બધું તમે ભણ્યા આની પાછળ તમે કેમ કે હવે શું આનાથી આપણને ખબર પડી તો એ વસ્તુ આપણે આજના લેક્ચરમાં ક્લિયર કરવાના છીએ રિવિઝન આપણે 2 મિનિટનું જોઈ લે યાર તો શું જોયું તો આપણે લોકોએ તો કે સરસ મજાના ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ જે સાર્વત્રિક નિયમ છે ગુરુત્વાકર્ષણ બળનો ખાલી સૂત્ર લખું છું સૂત્ર ઉપરથી તમને લોકોને આઈ થિંક ખ્યાલ આવી જશે શું છે તો કે F બરાબર કેપિટલ G સ્મોલ m કેપિટલ M ના છેદમાં d સ્ક્વેર હવે તમે પ્રશ્ન પૂછશો કે સાહેબ આમ નો લખાય આમ આવે આમ F બરાબર G કેપિટલ M સ્મોલ m ના છેદમાં d સ્ક્વેર તમે ખોટું લખ્યું અરે ભોપા ખોટું નથી લખ્યું બેટા ગુણાકારનો નિયમ પેલા 2 ગુણ્યા 3 કરો તોય તમને 6 મળે અને 3 ગુણ્યા 2 કરો તોય તમને 6 મળે એટલા માટે આ બંને તમે લખી શકો છો કંઈ પણ ખોટું પડે નહીં બીજું સાથે સાથે મેં તમને એવું પણ કીધેલું કે ભાઈ અહીંયા આપણે કેપિટલ M સ્મોલ m વાપરીએ છીએ પરંતુ તમને એવું છે કે મારે કેપિટલ સ્મોલ m નથી વાપરવા તો આપણે વાપરવાય નથી કોણે કીધું વાપરવાની જરૂર છે આપણે શું કરીએ F બરાબર કેપિટલ G M1 M2 કરી નાખો ના છેદમાં d સ્ક્વેર કરી નાખો કોણ કહી શકે કે આ ખોટું છે કોઈ ખોટું ન કહી શકે પણ તમારે નીચે લખવું પડે કે અહીંયા છે ને M1 છે ને એ પ્રથમ પદાર્થનું દળ છે પછી લખવું પડે M2 છે ને એ બીજા પદાર્થનું દળ છે લખવું પડે કે D છે ને એ બંને પદાર્થો વચ્ચેનું અંતર છે લખવું પડે કે F છે ને એ ગુરુત્વાકર્ષણ બળ છે લખવું પડે તો કે G છે ને એ ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક નિયમનો અચળાંક છે આમ લખવું પડે તો કોકને ખબર પડે ઠેક હા આ ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિકનું સૂત્ર લખ્યું આવું આપણે રિવિઝન કરી ગયા બરોબર થેન્ક યુ સો મચ તમે જે આઈએમપી આપ્યા હતા એ જ પૂછાણા હતા અને આજે મારા સાયન્સનું પેપર હતું મસ્ત ગયું છે સર તો કે થેન્ક યુ અંશીબેન થેન્ક યુ ચાલો અચાનક એટલે શું આવું છે અચાનક એટલે ગમે ત્યારે મજા આવે ત્યારે એમ ખબર ન હોય આપણને આપણી જાણ બહાર બધું થઈ જાય એને અચાનક કહેવાય સર રકમ બદલાય તો G નું મૂલ્ય બદલાય કોઈ દી નહીં સાર્વત્રિક કીધો છે સાર્વત્રિક વિચાર તો કરો સાર્વત્રિક એટલે શું થાય આ બ્રહ્માંડમાં ગમે ત્યાં તમે વ્યા જાઓ આપણા સૂર્યમંડળની વાત નથી કરતો બીજા ગેલેક્સીમાં તમે વ્યા જાઓ ને બીજી આકાશગંગામાં વ્યા જાઓ ને તો ન્યાય પણ G બરાબર 6.673 ગુણ્યા 10⁻11 જ તમને મળે ક્યાંય પણ વ્યા જાઓ આ બ્રહ્માંડની વાત છે આ બ્રહ્માંડ એક બ્રહ્માંડના તો કેટલી બધી આકાશગંગાઓ આવેલી છે કોઈ પણ પદાર્થ હોય મૂલ્ય બદલે નહીં તમારું એમ બી કાયમ લાગ્યું કાયમ જ લાગે ને ભાઈ અમે બધા કાયમ લાગવા માટે ત્યાં આવ્યા છીએ કાયમ ન લાગી તમે થોડા આવીએ ભાઈ બરોબર ચલો અચળાંક એટલે શું તમે એમ પૂછું છું માનસી હા અચળાંક એટલે શું થાય જો ભાઈ અચળાંક એટલે એક અમુક એવી વેલ્યુ ઉદાહરણ તરીકે આપણે એવું ભણ્યા હતા શું ભણ્યા હતા જો સમજો આ વસ્તુ 11-12 સાયન્સમાં તમે ભણશો એ 100%ની ખાતરી છે પણ થોડુંક સમજી લો તમને યાદ કરાવી દઉં કે ઉદાહરણ તરીકે તમને કોઈ એમ કહે કે તમારી પાસે 1 રૂપિયો છે અને સામેવાળી વ્યક્તિ પાસે 0.5 રૂપિયા છે બરોબર એવી જ રીતે તમારી પાસે 2 રૂપિયા છે પણ સામેવાળી વ્યક્તિ પાસે 1.5 રૂપિયા છે તમારા બીજા કોઈ વ્યક્તિ પાસે 3 રૂપિયા છે પણ સામેવાળી વ્યક્તિ પાસે 2.5 રૂપિયા છે ચોથી કોઈ વ્યક્તિ છે એની પાસે 4 રૂપિયા છે પણ એની સામેવાળી વ્યક્તિ પાસે આટલા જ છે હવે તમે જુઓ તો કે આના બરાબર હું આ લખી શકું ખરો સારું લાગે ખરું હે
અચળાંક એટલે એ સમજાવું બેટા, અચળાંક એટલે એ સમજાવું, સારું લાગે ખરું? હે આમ લખી શકું? આમ લખાય ક્યારે કે 1 = 0.5 લખાય? સાહેબ જોવે તો પેપર શું કરી નાખે, ફાડી નાખે કે આ તો મૂર્ખો છે. તો એટલા માટે અહીંયા હું જો આવું લખી શકું, આવું લખી શકું. શું લખી શકું? આવું લખી શકું. જો આવું, જેને આપણે આમ આમ લખતા હતા. હું લખતા હતા તો કે આમ લખતા હતા. હું તો કે આમ કરતા હતા, આમ આમ આમ. અને આને આપણે શું કહેતા હતા? સમપ્રમાણતા કહેતા હતા. કે આને સમપ્રમાણ છે, એક્ઝેક્ટ એની જેવું છે એમ નથી કીધું, આને ઇક્વલ નથી કીધું. બરાબર હોય તો જ ઇક્વલ હોય, બાકી ઇક્વલ હોય નહીં. બરોબર, ખાલી સમપ્રમાણ કીધું છે. તો હવે તમે જોવો તો કે જો આને મારે એક કરવો હોય તો મારે કેટલા ઉમેરવા પડે? મારે કેટલા ઉમેરવા પડે? મારે કેટલા ઉમેરવા પડે ભાઈ? ફટાફટ જવાબ આપો મારો ભાઈ. કેમ હુઈ ગયા? હા, વેરી ગુડ. 0.5 0.5 0.5 0.5. તો અહીંયા હું કરું? પ્લસ 0.5. ચાલો, શું જવાબ મળ્યો મને? 1 મળી ગયો કે નહીં? યસ સર, 1 મળી ગયો. હવે આને મારે 2 કરવા હોય, આને મારે 2 કરવા હોય તો શું કરવું પડે? કેટલા એડ કરવા પડે? કેટલા એડ કરવા પડે? યસ સર, 0.5. કેટલા મળી ગયા? 2 મળી ગયા. આને મારે હવે 3 કરવા હોય તો કે સર 0.5 કરીએ તો 3 મળી જાય. આને મારે 4 કરવા હોય તો સર આમાં પણ 0.5 મૂકીએ ને તો 4 થઈ જાય. તો તમે જોવો તો બધાયની અંદર કંઈક ફિક્સ વેલ્યુ મળે છે તમને, કઈ ફિક્સ સંખ્યા મળે છે તમને. શું મળે છે? 0.5. અને આ 0.5 બધાય પદાર્થોની અંદર, બધા જ પરિસ્થિતિની અંદર, બધી જ પરિસ્થિતિની કેવો થયો છે? તો કે સમાન મળે છે. કેવું મળે છે? સમાન. એટલા માટે હવે આ 0.5 ને આપણે કંઈક અચળાંક કહી દઈએ, જેમ કે હિરેનભાઈનો એચ કહી દઈએ. બરોબર, હિરેનનો અચળાંક, હિરેનનો અચળાંક. બરોબર, કારણ કે 0.5. અને જ્યારે આમ શબ્દ બોલાય કે હિરેનનો અચળાંક આવે છે તો કેટલી વેલ્યુ લેવાની મગજમાં? 0.5. अब ख्याल आया क्या? अब समझ में आया क्या? थोड़ा सा मगज में घुस रहा है क्या? यस, ऑल क्लियर. આ બધી વસ્તુ હજી તમારા માટે નવી છે. તમે હજી નાના ગગલા છો. હજી તમે 8મા ધોરણમાંથી હજી ઓલા કહી ને કે હજી તો ચડ્ડીમાં છો, એમ નથી કહેતા કે હજી તો ચડ્ડીમાં છો. હોય હજી તો ગુ વાળી ચડ્ડી, એમ ઘણી વખત બોલતા હોય આપણે. મસ્તી કરું છું, કોઈ મનમાં ન લે. બરોબર, પરંતુ ઘણી વખત તમે 11 વાર સાયન્સ કરશો તેમાં તો ઘણા બધા અચળાંક આવશે. બરોબર, ઘણા બધા આવશે. પરંતુ બંધુ અહીંયા સુધી આપણે ભણ્યા હતા. હવે આઈ થિંક તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. ડન ડન ડન, ફિક્સ. ઓકે, ચાલો, સરસ. વેરી 50 માં 50 આવ્યા. એટલે આવા કેવા સાહેબ તને 50 માં 50 આપે છે? હા બેટા, ઠીક. ઓકે. તમારી પોલ ખોલવા વાળો વિદ્યાર્થી છે મારી પાસે અત્યારે એક. ચાલો, વેરી ગુડ. ચાલો, સરસ. ક્લિયર? ડન. ચાલો, વેરી ગુડ. બહુ સરસ. ચાલો વિદ્યાર્થીઓ, તો તમારી સમક્ષ એક સરસ મજાના વ્યક્તિ છે, એને હું રજૂ કરું છું. બરોબર, યસ, ઓફલાઈન સ્ટુડન્ટ આવી ગયા છે. તમને બધાને ખબર જ છે કે એક વિદ્યાર્થી આજે મને મળવા આવ્યો છે. અને એ વિદ્યાર્થી છે તમારા ધોરણ 9માં, અત્યારે હાલમાં પોતે અભ્યાસ કરે છે, જેનું નામ છે જૈતિકભાઈ વેકરિયા. આપણે એને વિનંતી કરીએ કે જેઓ લાઈવ લેક્ચરની અંદર પધારે અને આપ સર્વને દર્શન આપે. તો ચાલો, પધારો જૈત્રિકભાઈ, સ્વાગત છે તમારું. ભાઈ તાળીઓથી સ્વાગત કરવામાં આવે જૈત્રિકભાઈનું. ભાઈ આવો, સ્વાગત છે. બહુ નાના છે, પણ નાની ગોળી મોટું કામ એની જેવું છે. જૈત્રિકભાઈ ઉભા રહીએ, હું તમને માઇક ફિટ કરી દઉં, પછી આપણે થોડીક વાતો કરીએ વિદ્યાર્થીઓ સાથે. ચાલો, ઓકે. વોઇસ આવે જૈત્રિકભાઈ? બધાને કહી દો પેલા. હેલો, વોઇસ રેડી છે? આવે છે અવાજ? કહી દો એકવાર. મારો અવાજ આવે છે? યસ, આવે જ ને. હું વાત કરો સાહેબ. જો વિદ્યાર્થી મિત્રો, આ એક 9મા ધોરણનો વિદ્યાર્થી છે, જેનું નામ છે જૈત્રિક વેકરિયાભાઈ. અને હકીકતમાં આ સુરતની અંદર પોતે ભાઈ રહી છે અને અમારી ભેગો વિદ્યાકુલની અંદર અભ્યાસ કરે છે. બરોબર, તો આજે અમને બધાને સ્પેશિયલ મળવા આવ્યો છે અને કંઈક એની વિડીયો શૂટિંગ કરવાનું હતું, એટલા માટે ખાસ કરીને આવ્યો છે. બરોબર, અને એ પોતે બહુ નાની ગોળી છે, મોટું કામ છે એની જેવું છે. બરોબર, અને બોલવામાં કોઈ પૂગવા દે એમ નથી, એટલા તૈયાર છે, બાહોશ છે. અને એ પોતે એના વિશે થોડી ઘણી વાતચીત કરશે કે ભાઈ શું કરે છે, એના ગોલ કેવા છે, શું કરવું છે, કેવું કરવું જોઈએ, વિદ્યાર્થીઓને શું ધ્યાન રાખવું જોઈએ, એના વિશેની વાતચીત આપણને જૈત્રિકભાઈ કરશે. તો ચાલો જૈત્રિકભાઈ, તમારો વારો છે. છોકરાઓને જણાવો કે શું ધ્યાન રાખવું જોઈએ, તમે શું કરો છો, શેનો અભ્યાસ કરો છો, કેવી મજા આવે છે વિદ્યાકુલમાં કે શું? ચાલો જણાવો.
સૌપ્રથમ તો છે ને આ આપણે અહીંયા ઓનલાઈન ક્લાસ કરીએ છીએ ને તો એમાં જે સર કે આ તમને સમજાઈ ગયું તો હા કે આની કોમેન્ટ નહીં કરવાની, નાની કોમેન્ટ કરવાની જો તમને સમજાણું ન હોય તો. જો તમે આ વાળી કોમેન્ટ કરશો તો જે બીજા વિદ્યાર્થીઓ છે તેને સમજાણું નથી, તમારી આની છે એ તો તમારે આ નહીં કરવાની. જો તમને ન સમજાણું હોય તો ના નહીં કરવાની. એટલે જે વિદ્યાર્થીઓને સમજાય નહીં ને એ તો એનું પ્રશ્નનું સોલ્યુશન સર લાવી શકે. હવે તમને અત્યારે સર પૂછે કે તમને સમજાણું કે નહીં, તમે અત્યારે કોમેન્ટ કરશો હા 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 તો તમારી આની કોમેન્ટમાં માની લો કોઈક મારી જેવો વિદ્યાર્થીને ન આવડતું હોય એ નાની કોમેન્ટ એને દેખાશે નહીં, કારણ કે 2 અક્ષરનું નાન કરતાં આની તમારી કોમેન્ટ વધી જશે. એટલે એક ધ્યાન રાખવું જોઈએ. અને સર અહીંયા ભણાવે ત્યારે કોમેન્ટ સેશન ઓન ન રખાય. જો તમને કંઈક ડાઉટ થાય તો જ તે કોમેન્ટ સેશન સ્લાઇડ ઉપર કરીને રખાય. બાકી છે ને 16:9 ડેસ્કટોપમાં મોબાઈલ આડો કરીને જોવાય વિડીયો. અને જે સર ભણાવે તેનું રિવિઝન કરાય, ડીપીપી સોલ્યુશન કરાય. ન આવડે તો સરને પર્સનલમાં મેસેજ કરાય. પણ અહીંયા ખોટી છેલ્લે બાયની કોમેન્ટ કરે છે. કોઈક મહેશ નામનો છે એ છેલ્લે બાયની મોટી કોમેન્ટ કરે છે. અહીંથી સર જાય એટલે અહીંથી સર કેમેરાથી જાય એટલે બાયની મોટી કોમેન્ટ કરે છે. આ બધા મોટી કોમેન્ટ કરે છે ને તેના લીધે કોઈક વીક સ્ટુડન્ટને જો કંઈક પ્રશ્ન હોય ને તે પ્રશ્નનું સોલ્યુશન નથી કરી શકતા. અને ખાસ વાત એ કે મિશન જેમ નહીં વિદ્યાકુલનું જે આપણું ગ્રુપ છે તેમાં કેટલાક છોકરાઓ તેની ચેનલનું પુલ નાખે છે નવું બધું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને એવી બધી ભણવા બહારની બધી ડિટેલ મોકલે છે. તો ભણવા બહારની ડિટેલ ન મોકલવી જોઈએ. ભણવા લક્ષી કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન મોકલવો જોઈએ, કોઈ વાતો ન કરવી જોઈએ. અને જો આપણને અત્યારે ટેકનોલોજીની દ્વારા આપણે ભણી રહ્યા છીએ તો આપણે ટેકનોલોજીનો સદુપયોગ કરવો જોઈએ. પછી માતા પિતાને વિદ્યાકુલના ઓનલાઈન લેક્ચરના બહાને આપણે બીજા વિડીયો જોવા મળવી તે ન કરાય. અને જેમ બને એમ શક્ય હોય ત્યાં સુધી હેડફોન લગાવીને વિડીયો ન જોવાય અને સ્પીકરમાં રાખીને વિડીયો જોવાય. અને માતા પિતા પાસે સાથે જોવાય. અને ખોટી કોમેન્ટ ન કરતા. અને હા વાળી કોમેન્ટ તો કરતા જ નહીં, કારણ કે જે ના વાળી કોમેન્ટ હોય દેખાતી નથી. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું. ઓકે બાય બાય. ચાલો ના ઉભા રહ્યો. હજી મારે જૈત્રિકભાઈ પ્રશ્ન પૂછવા છે. જુઓ તમે આ વિદ્યાર્થી છે, પોતે વિદ્યાર્થીઓ તમે બધા જે આ કોમેન્ટ કરો છો હકીકતમાં મેં એને કીધું નથી તો આ બધું બોલજે. મેં તો ખાલી એમ જ કીધું હતું કે તું જણાય તને વિદ્યાકુલમાં કેવું લાગે છે, કેવું તને ફાવે છે. પરંતુ એણે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો અને એ પ્રશ્ન કયો હતો તો કે કોમેન્ટનો, કે ખોટી કોમેન્ટ અમે કરી, અમે પાછળ લખવા ફરીએ એટલે વાતું થવા માંડે. હા સર, ઓકે સર, કેમ છો, મજામાં છો, આ છો, તેમ છો, ઓલું ઢીકડું પૂછડું. તો જેનાથી જે લોકોને પ્રશ્ન છે, જે લોકોને એકચ્યુઅલમાં કંઈક સમજાણું નથી, થોડું ઘણું બાકી રહી ગયું છે કોઈ પણ કારણોસર, તો એ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. અને એમાંનો એક વિદ્યાર્થી છે જૈત્રિક. બરોબર, આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ જોતા હશે, એ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો થતા હશે. અને પોતે અહીંયા આવ્યા વિદ્યાકુલે કોઈ દી આવ્યા પણ નહીં હોય, પરંતુ આવા પ્રશ્નો તો ઘણા બધાને થતા જ છે યાર. બરોબર. સો પ્લીઝ આ એક વિદ્યાર્થી છે, આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે છે. તો જે પણ વિદ્યાર્થીઓ ખાલી ટાઈમપાસ કરવા માટે વિદ્યાકુલ ઉપર આવે છે, સો પ્લીઝ ન આવો. કારણ કે આવા વિદ્યાર્થીઓનું ફ્યુચર છે. આ વિદ્યાર્થીને મેં પૂછ્યું હતું, હમણાં જ પૂછ્યું હતું, બેટા તારે કરવું છે શું? બરોબર, તો એને જવાબ શું આપ્યો એના મોઢે જ આપણે સાંભળીએ. ફરીથી પૂછું, બેટા તારે શું કરવું છે? મારે છે ને જે કરવું ને એ આમ કેમેરા સાથે કરવું છે. અને જે કરવું એ મારે આમ કોકને આમ સારું થાય ને એવું કરવું છે. માની લો કોકને જ્ઞાન આપવું, ટેકનિકલ કંઈક એડિટિંગ, મારી પાસે એડિટિંગની સ્કિલ છે, તેને હું કોકને એડિટિંગ સ્કિલ શીખવાડું તેવી રીતના કોર્સ કરાવું. તે બધું મારે જે કરવું હોય તો કેમેરા સામે કરવું છે. અને એ મારી સ્કિલ દ્વારા કરવું છે, નહીં કે જોબ. જોયું તમે વિદ્યાર્થીઓ, આનું તમે હજી જો નાનો એવો છે, પરંતુ હકીકતમાં આ વિદ્યાર્થી છે પોતે ઘણી બધી તૈયારી પોતાની જાતે કરે છે. એની પાસે એવો કઈ સારો ફોન નથી, એની પાસે તમારી જેવા એવા આધુનિક લેપટોપ્સ ને એવું પણ કઈ નથી, પણ તોય છતાં એની પાસે એડિટિંગની સ્કિલ છે. પોતે ઘણા બધા વિડીયો પોતે એડિટ કરે છે અને પોતે બનાવે છે. અને એ વિડીયોઝથી એને ઘણા બધા ફોલોવર પણ પોતાએ પ્રાપ્ત કરેલા છે. કેટલા ફોલોવર છે તમારે જણાવો તો જરાક? 28K, એટલે કે 28,000 ફોલોવર જે છે એની કે ઓલી MX ટકાટકની અંદર પોતે લઈને ફરે. વિચાર તો કરો, 28K, બરોબર, ઓનલી 2 months યાર. તો અવડો એવો બાળક જો આ બધું વસ્તુ કરે છે, ભણવાની સાથે સાથે, ભણવામાં પણ હોશિયાર છે પોતે, તો ભણવાની સાથે સાથે એ પણ આ બધી વસ્તુ કરે છે. તો તમે યાર ભણવામાં તો આપણે વ્યવસ્થિત ભણીએ, અભ્યાસ કરીએ. બરોબર. બીજું કાંઈ તમને વિદ્યાકુલ કેવું લાગે છે, વિદ્યાકુલની અંદર શું ફાયદો થયો, તમે વિદ્યાકુલમાં જોડાણે તો શું ફાયદો થયો એકવાર જણાવી દો. ચાલો બધા છોકરાઓ. વિદ્યાકુલમાં નહોતો જોડાયો ને તે પહેલા જે મને સ્કૂલના શિક્ષક ભણાવતા ને તે મને સમજાતું જ ને, પણ જ્યારે હું વિદ્યાકુલમાં જોડાયો પછી
જે આ વિદ્યાકુલના શિક્ષકો દ્વારા 3D એનિમેશન અને ગોખણ પટ્ટી કર્યા વિના સમજાવે છે ને તે મને તરત જ યાદ રહે છે. અને તમે જો એવી આશાએ આવતા હોય કે હું વિદ્યાકુલના લેક્ચર જોઈ લેશ અને કાંઈ એકવાર રિવિઝન નહીં કરું, એમને કાંઈ નહીં કરું અને મારે પરીક્ષામાં ટોપ કરીશ, તો તમે તમારી આશા ભૂલી જાજો. એકવાર લેક્ચર જોયા પછી તમારે એકવાર વાંચવું પડે, રિવિઝન કરવું પડે, તો યાદ રહે, એમને ન યાદ રહે. અને દરરોજનું દરરોજ કામ કરો. આજનો લેક્ચરમાં જેટલું ભણાવ્યું એટલું કાલ એટલું ને એટલું વાંચો, બરોબર, રિવિઝન કરો અને પેન્સિલથી હાઇલાઇટ કરો. જે મેન ટોપિક હોય તે પેન્સિલથી હાઇલાઇટ કરો. અને એવું નહીં કે તમને વિજ્ઞાન ગમે તે વિજ્ઞાન વિષયમાં જ તે ગમે એ વિષય ગમતા ન હોય, વિજ્ઞાન હિન્દી બધા વિષયમાં કરો. મેન ફોકસ વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન પર રાખો. બરોબર. વિદ્યાકુલમાં કેવું લાગે છે તમને? શું શું ફાયદો થયો જણાવો જરા. વિદ્યાકુલમાં તો મને ખૂબ ફાયદો થયો. જ્યારે આ પરીક્ષા હોય, પરીક્ષાના આગલા દિવસે વિદ્યાકુલની ભવિષ્યવાણી જે આખી ભવિષ્યવાણીમાંથી જ અમારે પૂછાણું હતું. અમારે સરે દીધા હતા મોસ્ટ આઈપી ઈ નો પૂછાણા, પણ જે આ વિદ્યાકુલની ભવિષ્યવાણી સેશન હતો, વિદ્યાકુલનો ભવિષ્યવાણીનું સેશન જોઈ લીધું ને તે બરોબર, ભવિષ્યવાણી સેશન જોયું ને તો મને ભવિષ્યવાણી સેશનમાંથી જ બધું આવ્યું હતું. બરોબર, સરસ. જો નાનકડા વિદ્યાર્થી આવ્યા છે આપણી સાથે અને તમારી સાથે મુલાકાત પણ લીધી. હકીકતમાં 9મા ધોરણમાં તમારી સાથે ભણે છે, ઘરે બેઠા બેઠા જે છે પોતે તૈયારી કરતા હોય છે. પરંતુ આજે એ મને મળી ગયા તો મને થયું કે સર મારે આજે તમારો ઓફલાઈન લેક્ચર ભરવો છે. મેં કીધું ચાલ આવી જા. મેં કીધું બેસજે પાછળ તમ તારે, બરોબર, જોજે હું ભણાવું એ. તો એ આવ્યા એટલે મને ખાસ કરીને કે ચાલો એને આપણે બોલાવીએ અને એને પૂછીએ કે કેવું તમને વિદ્યાકુલ લાગે છે. ઘણા બધા ઓળખતા છે. યસ, મિશન GM1 માં કોણ છે? જો આ ભાઈ કંઈક બનાવ્યું છે. મિશન GM1 ગ્રુપમાં આપણે કોણ છે? હમણાં લાટ છે. જો આ યસ, બરોબર, આ બધા ઓળખતા જ છો તમે આઈ થિંક. તો બહુ સરસ મજાના નાનકડા એવા ભાઈ એવા છે આપણે, બરોબર. એને પોતે તૈયારી કરે છે, તમે પણ તૈયારી કરજો, શીખજો આની પાસેથી બોલવાનું, કેમ બોલવું, શું કરવું, બરોબર. તો સાથે સાથે જે પણ કરો એ માતા પિતાની દેખરેખમાં કરવાનું. તમારા માતા પિતાને ખબર પડવી જોઈએ કે તમે જે પણ કરો છો, બરોબર, એ બધી વસ્તુ તમારા માતા પિતાને ખબર હોવી જોઈએ. એના વગર એક પણ વસ્તુ આપણે કરવાની થતી નથી. ઓકે, તો થેન્ક યુ સો મચ જયત્રિકભાઈ, તમે પધાર્યા, બરોબર. મળશું પાછા ક્યારેક. ચાલો તમે પાછા લેક્ચર ભરવા બેસી જાઓ. ચાલો, ઓકે, ચાલો લાવો. ઓકે, ગુડ. તો સરસ મજાનો ભાઈ જયત્રિક સરે આપણને ઘણું બધું ઇન્ફોર્મેશન આપી કે ભાઈ કેવી રીતનું એને વિદ્યાકુલ લાગે છે, બરોબર. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ ભણવા તરફ ધ્યાન આપીએ. બહુ બધી વાતો કરી લીધી આજના લેક્ચરમાં આપણે. પરંતુ બંધુ ક્યાં પે થે હમ લોગ? તો કે હમ લોગ થે રિવિઝન પે, અને રિવિઝન પણ આપણે કરી નાખ્યું. હવે વિદ્યાર્થીઓ આજના લેક્ચરમાં શું ભણવાનું છે? તો કે આજના લેક્ચરની અંદર આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ શીખવાના છીએ. આપણે લોકોએ જોયું કે ગુરુત્વાકર્ષણ બળ છે, બરોબર, એનું મહત્વ શું છે? આપણે ભણી તો ગયા, આપણે અભ્યાસ તો કરી લીધો, પરંતુ એકચ્યુઅલીમાં એનું મહત્વ શું છે એ આજે આપણે જોવાની છે. તો વિદ્યાર્થીઓ, એના મહત્વ જે છે અહીંયા મેં લખેલા છે, એ આપણે વન બાય વન વાંચતા જઈને સમજતા જઈએ. શું કીધું છે જોવો તો, કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે કે જે અસંભવિત માનવામાં આવતી હતી. આ ગુરુત્વાકર્ષણ બળની જે નિયમ છે, જે સાર્વત્રિક નિયમ છે, એ એવી બધી ઘટનાઓને શું કરે છે? સફળતાપૂર્વક સમજાવે છે. શું કરે છે? સફળતાપૂર્વક પોતે સમજાવે છે કે જે સમજવી કેવી હતી? અસંભવિત હતી. કેવી હતી? અસંભવિત. એટલે કે એ આપણે સમજી જ ન શકીએ. પરંતુ એક ન્યૂટને પોતાનો નિયમ આપ્યો, ન્યૂટનનો ગતિનો સાર્વત્રિક નિયમ અથવા તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ. એનાથી કે અમુક ઘટનાઓ, જેમ કે ઉદાહરણ તરીકે પહેલી ઘટના છે કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. આપણે કેમ પૃથ્વી સાથે જોડાયેલા છીએ? શું કામ? વાય વી આર પૃથ્વી સાથે જ કેમ આપણે જોડાયેલા છીએ? તો એની પાછળનું બળ છે, આપણે ભણ્યા હમણાં જ, ગુરુત્વાકર્ષણ બળ. કે વધારે પદાર્થ હોય, મોટો પદાર્થ હોય, દળ ધરાવતો પદાર્થ, એ હલકા પદાર્થને પોતાની તરફ આકર્ષે. શું કામ? ગયા લેક્ચરમાં ભણ્યા હતા, F = ma. તો જેનું દળ વધારે એનો પ્રવેગ ઓછો, જેનું દળ ઓછું એનો પ્રવેગ વધારે. ઓકે, એના આધારે આપણે જોઈએ કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. તો એ આ નિયમ દ્વારા આપણે સાબિત કરી શકાય. ત્યાર પછી જોઈએ તો બીજો મુદ્દો, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ. પૃથ્વી છે એ પૃથ્વીની ફરતે ચંદ્ર પોતે ગોળ ગોળ ફરે છે, નથી ફરતો ભાઈ? ચંદ્ર પોતે ગોળ ગોળ ફરે ને, તો કેમ એ પોતે ગોળ ગોળ ફરે છે? એ પણ કોના દ્વારા આપણે જાણી શક્યા? ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમના કારણે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજો મુદ્દો, કે પૃથ્વીની ફરતે થતું ગ્રહોનું
પરિવર્તન, સોરી, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, કે સૂર્ય છે એની ફરતે ઘણા બધા ગ્રહો ગતિ કરે છે. કેમ ગતિ કરે છે એની પાછળનું જો કારણ હોય ને એ સમજવું હોય ને તો તમારે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ સમજી લેવાનો, એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર. તો આ બધા મહત્વો છે કે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. બરોબર. ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ, તમને બધાને ખબર છે કે ભાઈ ભરતી અને ઓટ આવે. આપણે દરિયો હોય ને એમાં 15 દિવસ પાણી ભરાય, બરોબર, કિનારા તરફ આવે. એટલે કે જ્યારે સુદ શરૂ થાય, સુદ આપણે મહિના હોય ને ગુજરાતી મહિના આવતા, કારતક માગશર પોષ, એમાં કારતક સુદ પડવો અને કાર્તિક વદ પડવો, એવી રીતના 15 દિવસના ગાળા ચાલુ થાય. બરોબર. તો કાર્તિક સુદ હોય ત્યારથી લઈને કાર્તિક સુધી પૂનમ, ત્યાં સુધી પાણીની શું થાય તો કે ભરાવો થાય. એટલે કે પાણી જે છે એ નદીમાંથી, સોરી, દરિયામાંથી ક્યાં આવે તો કે કિનારીઓ તરફ આવે, અને એને આપણે ભરતી કહીએ. એટલે કિનારા ફૂલ થઈ જાય. પછી જ્યારે કાર્તિક સુધી, સોરી, કાર્તિક વદી પડવો આવે અને કાર્તિક વદી અમાસ આવે, ત્યાં સુધી શું થાય તો કે એ પાણી ધીમે ધીમે પછી દરિયામાં પાછું જતું જાય. તો એ શું છે, તો એ શું છે, એને ઓટ કહેવાય. તો ભરતી અને ઓટ, ભરતી એટલે પાણી કિનારા તરફ ભરાવું, ઓટ એટલે પાણી દરિયામાં પાછું જવું. આવું થવાનું કારણ શું ખબર છે તમને? થવાનું કારણ શું છે ખબર છે તમને? આવું થવાનું કારણ હોય ને તો એ છે કે ચંદ્ર, પૂનમને દિવસે ચંદ્ર કેવો હોય, ફૂલ આખો દેખાતો હોય, ફૂલ મૂન આપણે કહીએ. એ આખો ચંદ્ર આપણને દેખાતો હોય, અને આખો ચંદ્ર શું કરે છે, પૃથ્વી પરના પાણીને પોતાની તરફ આકર્ષે છે. હા હા હા, એટલે તો આ પૂર ને બધું આવે છે, એટલે તો ભરતી અને ઓટ આવે છે, કે ચંદ્ર પણ પોતે બળ લગાડે છે. બાકી દરિયાને મોજા આવવાની મજા આવે ભાઈ. સમજાણું? સમજાણું કે પાણી કેમ ભરતી અને ઓટ શું કામ આવે છે? તો કે ચંદ્ર જ્યારે વધારે, ચંદ્ર ધીમે ધીમે જોતા હશો કે કાર્તિક સુદ થાય તો નાનો એવો ચંદ્ર હોય, કાર્તિક સુદ બીજ થાય ત્યારે થોડોક ચંદ્ર મોટો થાય. ધીમે 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 ચંદ્ર મોટા થતા જાય. અડધો ચંદ્ર, આખો, પોણો ચંદ્ર, એક દી આખો ચંદ્ર થઈ જાય. પૂનમ પછી ચંદ્રની સાઈઝ ઘટવા મળે. સમજ પડે છે હું શું બોલું છું? આના કારણે ભરતી અને ઓટ આવે છે. તો આ પણ શક્ય કોના કારણે બન્યું? ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમના કારણે. ચાલો, ક્લિયર થયું? ઓકે, ડન છે. ચાલો, વેરી ગુડ. હવે આપણે આગળ જોઈએ. તો આ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમનો જેટલી પણ વાતચીત હતી એ આપણે બધાએ કરી લીધી. હવે આવે છે આપણું ટેક્સ્ટ બુકનો ટોપિક 9.2. તમારી ટેક્સ્ટ બુકમાં 10.2 લખ્યું છે, જૂની ચોપડી, હું નવી ચોપડી વાળો છું એટલા માટે 9.2 શું છે? મુક્ત પતન. આ નવો કોન્સેપ્ટ આવે છે, મુક્ત પતન. કોને કહેવાય મુક્ત પતન? મુક્ત પ્લસ પતન એ સમજવાનું છે. તો એ મુક્ત પતન સમજવા માટે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની આપણે એક્ટિવિટી કરીએ, બરોબર? અને એ સરસ મજાની એક્ટિવિટી છે એ મારી પાસે છે અહીંયા. વિદ્યાર્થીઓ, તમે જોઈ રહ્યા છો, મેં ગયા લેક્ચરમાં તમને લોકોને બોટલ વાળું ઉદાહરણ સમજાવ્યું હતું. અહીંયા અત્યારે મારી પાસે બીજા કલરની એક બોટલ છે. હકીકતમાં સ્પ્રે છે, સ્પ્રે તો નથી, પણ ડિસ્પ્લે સાફ કરવી ને, સ્માર્ટ બોર્ડ હોય ને, સ્માર્ટ બોર્ડ ડિસ્પ્લે સાફ, ભૂલ થઈ ગઈ. આ ડિસ્પ્લે હોય ને એને સાફ કરવી હોય ને, એ કાપડું છે. જો આ ડિસ્પ્લે હોય ને એને આમ સ્પ્રે મારી દેવાનો, બંધ કરવી પડશે ડિસ્પ્લે. સ્પ્રે મારવા જવું તો ટચ થઈ જાય. ચાલો જુઓ આ, બરોબર, થોડુંક આ ભેગું થઈ ગયું પણ હવે ઓકે. ચાલો, તો આ ડિસ્પ્લે સાફ કરવાનો સ્પ્રે છે, બરોબર. પરંતુ આપણે એ નથી જોવાનું, પરંતુ આપણી પાસે એક વસ્તુ છે, એને અહીંયા મેં પકડ્યું છે. જો એક જગ્યાએથી 2 આંગળીથી પકડ્યું છે, દેખાય બધાને? 2 આંગળીથી પકડ્યું છે. હવે હું એને શું કરું? મૂકી દઉં છું. જો શું થશે મૂકવાથી, શું થાય તમને બધાને ખબર જ છે. હું સાહેબ નીચે જવાની કેવી વાત કરો છો, બરોબર? હજી જો ફરી વાર કરું છું, અહીંયાથી મૂકું, શું થાય તો કે નીચે આવે છે. તો આ જ પદાર્થને, આ જ જે ઘટના તમે જોઈને એને જ મુક્ત પતન કહેવાય. આ જ ઘટનાને મુક્ત પતન કહેવાય. કેમ કહેવાય સાહેબ? એમ થોડું અમને ખબર પડે. તમે ખાલી કહી દીધું કોઈ વસ્તુ નામ કરી મૂકી મુક્ત પતન, એમ થોડી ના હાલતી ના છે, એમ થોડું કહેવાય સાહેબ. તમે આવું બધું કહો છો, સમજાવ. જો અહીંયા તમે જોશો તો મેં પકડેલું છે, ખાલી પકડેલું છે, બરોબર? હું એને ધક્કો નથી મારતો, આમ કરીને ધક્કો નથી મારતો, આમ કરીને આમ નથી કરતો. હું કરું છું અહીંયાથી ખાલી છોડી દઉં છું. શું કરું છું? ખાલી અહીંયાથી છોડી દઉં છું. તો આ પદાર્થ પર બળ કયું લાગે છે? તે નીચે આવે છે. કયા બળને કારણે નીચે આવે છે? યસ, ગુરુત્વાકર્ષણ બળને કારણે, બરોબર. તો મુક્ત પતન કોને કહેવાય? તો કે એક પ્રકારની ગતિ જ છે. મુક્ત પતન કાંઈ નથી, એક પ્રકારની ગતિ છે. પરંતુ પદાર્થ જે છે એને કોઈ ઊંચાઈથી, કોઈ એક ઊંચાઈથી મુક્ત કરવામાં આવે, બળ લગાડીને નહીં, આમ ધક્કો મારીને નહીં, એમનેમ મુક્ત કરવામાં આવે, બરોબર. અને ગુરુત્વાકર્ષણ બળને કારણે, કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે એ પદાર્થ ગતિમાં આવે, એટલે પ્રવેગી ગતિ ચાલુ કરે. પ્રવેગી ગતિ એટલે શું?
એના વેગમાં ફેરફાર થાય, વેગમાં સતત વધારો થાય, એને પ્રવેગી ગતિ કહેવાય. તો એની પ્રવેગી ગતિ ચાલુ થાય, બરોબર. આ જે તમે જોઈ રહ્યા છો એને મુક્ત પતન કહેવાય. શું કહેવાય? મુક્ત પતન વિદ્યાર્થી મિત્રો જે છે એ કહેવામાં આવતું હોય છે. સમજમાં આયા? થોડાક એવા સમજમાં આવ્યા. હમણાં થિયરી વાંચવું એટલે હમણાં ક્લિયર થઈ જાય, હમણાં તમે ઘૂઘરા જેવા થઈ જાઓ. પરંતુ થોડુંક એવો ખ્યાલ આવી ગયો મુક્ત પતન કોને કહેવાય. એક પથ્થરો લ્યો તમે, પથ્થર હાથમાં લીધો, હા સર અત્યારે હાથમાં લીધો, વિચારો મગજમાં કે હું ધાબા ઉપર ચડી ગયો છું 9મા માળે, બરોબર, અને એક પથ્થરો લીધો છે અને પથ્થરને આમ પકડું છું, હલો પકડી લીધો પથ્થરો, અને એને આમ તરત આમ ઊંધો કરી દઉં છું. ઊંધો કરી દો પથ્થરો ક્યાં જાય? ફરતો નીચે મારી જેવો કોઈ હિરેન સાહેબ ઊભા હોય, આમ વાત કરતા હોય, કેમ છો મજામાં, અને તમે ખાર પેદું ન હોય કે સાહેબ દરરોજ લેક્ચર લેવા આવે, બરોબર, નકરું ખીજાતા હોય, નીકળે ખીજાતા હોય, હિરેન સર ઉપર આમ આવે અને હિરેન સર ઉપર આમ પડે આમ હોમ, તો મારી પર બળ કોની? છોકરાએ લગાડ્યું? હે નહીં, પૃથ્વીએ જ બળ લગાડ્યું પથ્થર ઉપર, અને પથ્થર ગતિમાં આવ્યો, અને ગતિમાં આવવાથી એના વેગમાં ફેરફાર થયો, અને વેગમાં ફેરફાર થવાથી એ પથ્થર મારા માથામાં તોલામાં આવ્યો, અને તમને બધાને મજા આવી ગઈ, યસ ગયો હિરેન, મોજ પડી ગઈ, મોજ પડી ગઈ, મોજ પડી ગઈ, બરોબર. આવું થાય કે ન થાય? બરોબર. હસી મજાક કરીએ છીએ આપણે, એવું કંઈ કરશે નહીં, પણ જો કરવાનો ઈરાદો હોય તો મને એડવાન્સમાં જાણ કરી દેવી કે હિરેન 2 દિન તારો ખાતમો થઈ જાય, ધ્યાન રાખજે કે બિલ્ડિંગ નીચે ઊભો ન રહેતો, બાકી મુક્ત પતન તારી ઉપર કરી નાખી, બરોબર. હા, પટેલનગરના ગેટ, હા બરોબર, પટેલનગરનો ગેટ આવી જાય પાછો, એ પટેલનગરના ગેટ વાળો હજી ભણે છે મારી 12મા ધોરણમાં. ચાલો, ક્લિયર છે? હિરેન સર કા ખાતમા, પછી યુટ્યુબમાં આપણે વિડીયો મૂકશું, હિરેન સરનો ખાતમો મુક્ત પતન દ્વારા, પ્રેક્ટિકલ સાથે જ્ઞાન. બરાબર. હા હા, સીઆઈડી પહોંચી ત્યાં મુક્ત પતન કોને કરેલું? તો મુક્ત પતન કરનાર વ્યક્તિને ગોતી રહી છે, બરાબર. નો સર, તમારાથી સારું સાયન્સ કોઈ ન ભણાવે. ઓકે, હા સમજી ગયો, સમજી ગયો, હા બેટા સમજી ગયો, થેન્ક યુ સો મચ પંપ મારવા માટે. ચાલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ નંબર પેજ, ટેક્સ્ટ નંબર પેજ. હવે એ તો તમને ખબર હોય ને, ચોપડી બાજુમાં રાખીને બેવાનું હોય, પણ આને કોઈ કયો ભાઈ કયા ટેક્સ્ટ બુક ઉપર છે. ચાલો, 134, વેરી ગુડ, બહુ ડાયા છોકરાઓ, પણ નવરા બેઠા હોય તૈયાર જવાબ આપવા. ચાલો સર, ગ્રુપમાં આખો દિવસ મેસેજ આવે એટલે મારો ભાઈ મને બોલે, હું બોલે? વયુગી કોમેન્ટ, આનો ભાઈ કંઈક બોલે છે, સાંભળવા જોઈએ. ભાઈ હું બોલે? એ ઘડીક વાર બંધ રાખો, કોમેન્ટ બંધ રાખો. નો ભાઈ કંઈક બોલે, બે કોમેન્ટ બંધ રાખો ને. સર, ગ્રુપમાં આખો દિવસ મેસેજ આવે એટલે મારો ભાઈ મને બોલે છે, એને ડિસ્ટર્બ થાય છે. ઓહો, બહુ ડિસ્ટર્બ થાય છે, મને પણ બહુ ડિસ્ટર્બ થાય છે. શું કરવું પણ હવે? જે નથી સમજતા નથી સમજતા, બરોબર. બ્લેક લિસ્ટ તો છે જ આપણી પાસે, એ ઉડી જાય છે, ધીમે ધીમે ઉડતા જાય છે. કે એને ફોન કરીએ પર્સનલી, અમે કેમ છો બેટા, મજામાં? તમે એટલા મેસેજ કરેલા, આવા મેસેજ કરેલા, તો શું જરૂરી હતા એટલા મેસેજ કરવા? તો એમ કે નહીં, તો આવજો, ટાટા બાય બાય, સી યુ, મળીએ છીએ આવતા જન્મમાં, બરોબર. ચાલો, હા વોટ્સઅપ નોટિફિકેશન, હા વોટ્સઅપ નોટિફિકેશન ઓફ કરી દો યાર, બરોબર, બ્લોક કરી દો ગ્રુપને. ચાલો, ઓકે. તો મુક્ત પતન, કેવું પતન? મુક્ત પતન. તો તમે જુઓ છો, જો અત્યારે તમારી પાસે 2 દડા છે, પેલી સ્ક્રીન જુઓ, 2 દડા, એ 2 દડા જુઓ, તમે નીચે જુઓ છો, નીચે પડે છે કે નથી પડતા? એ ભાઈ ધક્કો માર્યો તો નહીં. અહીંયા તમે 2 કાગળિયા જુઓ છો, જુઓ તો આ કાગળિયા છે, એને મૂકે છે, અને પોતે શું કરે છે? તો કે નીચે પડે છે. દેખાય છે કે નથી દેખાતા? તો આ ઘટનાને શું કહેવાય? મુક્ત પતનની ઘટના. શું કહેવાય? મુક્ત પતનની. બળ લગાડ્યા વગર, બાહ્ય બળ આપ્યા વગર, ખાલી ગુરુત્વાકર્ષણ બળના અસર હેઠળ એ પદાર્થ જો પ્રવેગી ગતિ કરતો હોય તો એને શું કહેવાય? મુક્ત પતન કહેવામાં આવે છે, બરોબર. યસ, ખાલી ગુરુત્વાકર્ષણ બળને કારણે. આઈ થિંક આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારી 9.2 હતી, જે તમારે વાંચવાની છે. અહીંયા મેં ફોટોગ્રાફ્સ તમને બતાવ્યા. તો ચાલો જોઈએ કે આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આપણે શું અભ્યાસ કર્યો કે પૃથ્વી છે પોતાની તરફ શું કરે છે? તો કે આકર્ષે છે. બધાને ખબર છે આપણને. આમ થવાનું કારણ શું છે? ગુરુત્વાકર્ષણ ભાઈ. આની પાછળનું કારણ શું હે ભાઈ? કારણ શું હે? ગુરુત્વાકર્ષણ બળ હે ભાઈ, બરોબર. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ જ બળને કારણે ગતિ કરતો હોય, જો કીધું તું મેં હમણાં જ તમને કીધું તું કે જ્યારે કોઈ પદાર્થ ખાલી ગુરુત્વાકર્ષણ બળને કારણે જ પૃથ્વી તરફ
હુમ, પૃથ્વી તરફ હુમ, પૃથ્વી તરફ હુમ ગતિ કરતો હોય તો એવાને જ શું કહેવામાં આવે છે? મુક્ત પતન. કેવું પતન? મુક્ત પતન. સર હલકો ઓબ્ઝર્વ કેમ સ્લોલી સ્લોલી આવે? એને ગીત ગાવાની મજા આવે. સ્લોલી 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 નાચ તું મુંડિયાનું માર દિયા. બરોબર? ચાલો, ક્લિયર? તો એ વસ્તુ આપણે ભણવાની છે દીકરા, ભણવાની છે 100%. આપણે ભણશું, પણ હજી એની બહાર છે. હજી પહેલા આ તો સમજો મુક્ત પતન કોને કહેવાય એ તો તમને ખબર પડે, પછી તમને બધું ધીમે ધીમે કરાવીશ. હોલે હોલે હો જાયેગા પ્યાર કલિયા, હોલે હોલે હો જાયેગા પ્યાર, તું સબર તો કર મેરે યાર, મુક્ત પતન ભણી લે મેરે યાર, फिर विज्ञान में तू सब कुछ समझ जाएगा यार, होले होले हो जाएगा प्यार, विज्ञान में होले होले हो जाएगा प्यार. ચાલો, ઓકે, ક્લિયર છે? ચાલો, ડન 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 ડન. ચાલો, ક્યાં ગયું ઓલું શિબલ્યુ? શિબલ્યુ. ચાલો, હવે મુક્ત પતન કરતા પદાર્થની વિશેષતા જોવાની છે. વિશેષતા, શું વિશેષતા છે? કે મુક્ત પતન પદાર્થ જ્યારે ગતિ કરે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે જ કોઈ પણ પદાર્થને ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે અને પૃથ્વી તરફ ગતિ કરે તો એની વિશેષતા શું છે? વિશેષતા આપણને કહેતા કે સાહેબ આ માણસ એમાં વિશેષ શું છે? તો કે આ ભાઈ છે ને કરે 20 લાડવા ખાઈ ગયા. હું વાત કરે એમ તો હું એ કરે 50 વડાપાઉં ખાઈ દઉં. બરોબર? વિશેષતા એ 1.5 કિલો સેન્ડવિચ હું ખાઈ ગયો હતો. બરોબર? હારા હારાને પાછળ પાડી દઉં. સમજાણું? તો એ મારી વિશેષતા થઈ. એ મારી વિશેષતા છે. તો મુક્ત પતનની શું વિશેષતા છે તો એ સમજવાનું છે. ના ભાઈ હું 20 વડાપાઉં થોડા 50 વડાપાઉં થોડા ખાઉં. 50 વડાપાઉં ખાઉં તો પેટ છે ને આમ આવે, આમ કેમેરા સામે આવે, આમ કેમેરા સામે આવે, આમ પછી તમે કે સાહેબ તમારે પેટ નડે છે થોડાક આમ પેટને નહીં શું કરો? બરોબર? ચાલો, હા 1.5 કિલોની વિડીયો છે આપણે યુટ્યુબમાં. 1.5 કિલોની સેન્ડવિચ હું હકીકતમાં ખાઈ ગયો હતો. બરોબર? સાચું ખાઈ ગયો હતો. 1.5 કિલોની સેન્ડવિચ તો હું ઉલાળી જાઉં આમથી આમ ઉફા કરી દઉં. કારણ કે વિદ્યાર્થી મિત્રો સવારમાં ઉઠું કાંઈ ખાવું નહીં, ઉઠીને ફટાફટ નાહી ધોઈને બ્રશ કરીને પૂજાપાઠ કરવાનો. બરોબર? ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે તો એમની પૂજાપાઠ કરું. પૂજાપાઠ કરીને કાંઈ ખાવાનું નહીં હોય, કાંઈ થૂકે ગળે નહીં ઉતરવાનું. પછી ઉઠીને પહેલા સરસ મજાનું થોડુંક ગરમ પાણી એની અંદર થોડુંક લીંબુ નાખું અને પછી કટકટ પી જાઉં. એટલે જેનાથી આપણા શરીરમાં જેટલા પણ આપણું એસિડ, લીંબુ છે એક પ્રકારનું એસિડ છે, તો એસિડને કારણે મુખમાં જે પણ બેક્ટેરિયાઓ રહી ગયા હોય સાંજના એ બધા બળી જાય અને બધી વસ્તુ આપણી અન્નળીમાં જઈને સાફ બધું થઈ જાય. એટલા માટે કરું. અને પછી સીધો મારું ગાડીને કિક, અને ગાડીને કિક મારી સીધા જાય સ્કૂલે ભણાવી દઈએ 4-5 કલાક છોકરાઓને. તમારે જેવા હોય લબાડિયાઓ બધા, બરાબર, ટાઈમ પાસ કરવા વાળા, એને ભણાવી દઈએ ઘડીક વાર અને એ ભણી જાય. પછી આવીએ અહીંયા વિદ્યાકુલે, પછી હા સુધી વિદ્યાકુલે હોય. બપોરે જમવાનું નહીં, ક્યારેક ક્યારેક નાસ્તો કરવાનો, ક્યારેક અઠવાડિયે 2 અઠવાડિયે એકવાર ઘડીક છે એ ક્યારેક સેવ મમરા લઈ લઈ, બાકી બીજું કાંઈ ખાવાનું નહીં. અને પછી સાંજે તમારે અત્યારે 10 વાગ્યા સુધી લેક્ચર હોય કે લેક્ચર હોય 10 વાગ્યા સુધી તો અહીંયા રહેવાનું અને પછી રાત્રે 10 વાગે ભોજનની ક્રિયા કરવાની. એટલું મારું શેડ્યુલ ટાઈટ છે. બરોબર? તમારે આવું નથી કરવાનું. બસ તમારે ટાઈમ જમી લેવાનું. તમે નાના છો, હું તો મોટો છું અને મારે તો બરોબર ઘણા બધા કામ હોય. એટલા માટે તમને કહેતા સાહેબ 10 વાગે જમે તો આપણે 10 વાગે જમવાનું ચાલુ કરો, હાલો નિરાયતે. સાહેબ હવાર નથી ખાતા આપણે નથી ખાવું, એવું ન હોય. મારે તો એવો નિયમ થઈ ગયો છે એટલા માટે. બરોબર? ક્યારેક નાસ્તો કરી લઈ, બરોબર, બપોરે એના કારણે શરીર ફૂલી જાય ક્યારેક. ચાલો, ઓકે, ચાલો. તો આવું આપણે કરતા હોઈએ છીએ, પણ મુક્ત પતનની વિશેષતાની વાત છે. તો જો કોઈ પણ ઈચ્છા હોય કોઈને કે મારી ઘરે બહુ વધારે પડતું બનાવ્યું છે તો મને યાદ કરવો તો હું પૂગી જાય ખાવા. ઓનલાઈન મોકલી દેવાનું ખાવાનું, ઝોમેટો સ્વિગી કરી દેવાનું. હિરેન સરને ઝોમેટો સ્વિગી. ઓકે કરશો ને પાછા? ખાલી બધા લખે ખરા ઓકે સર, ઓકે સર, ઓકે સર, ઓકે સર લખે ખરા, મોકલતું કોઈ કાંઈ નથી. અહીંયા હું દુબળો થઈ ગયો, મારો આજે 500 ગ્રામ વજન ઘટી ગયું યાર. ચાલો ચાલો, ડુ ગુડ. ચાલો, સરસ. તો વિશેષતા જોઈ લઈએ આપણે ફટાફટ. ચાલો, વિશેષતા શું છે મુક્ત પતનની? પહેલી હું વિશેષતા તો કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. લે આ કંઈક નવું આવ્યું કે જ્યારે કોઈ પણ પદાર્થને ઉપરથી નીચે મૂકું છું, જ્યારે કોઈ પણ પદાર્થને ઉપરથી નીચે મૂકું છું, જ્યારે કોઈ પણ પદાર્થને ઉપરથી નીચે મૂકું છું ત્યારે એ પદાર્થની દિશા ન બદલાય. એ હંમેશા માટે આમ ગતિ કરતો હોય તો એ આમ જ ગતિ કરે. એ ગતિ કરતો કરતો આમ ભવાડો મારીને ઉપર ન વયો જાય, મતલબ ગતિ કરતો કરતો આમ ભૂમ કરતો આમ ન વયો જાય. એ ગતિ કરે એટલે આમ આવે છે તો આમ જ જાય. ઓ તા થૈયા હો ઢૂંઢ ભૂમ પૂરું.
પડી જાય પછી વાગે ને બિચારી બોલપેન ને હોતે, પણ એ આમ ન કરે, બરોબર. મુક્ત પતન કરે એ આમ જ સીધું પોતાની દિશા બદલતો નથી, બરોબર. ઓકે, અવની મોકલશે પણ સરપ્રાઈઝ છે. અવની બેને તો મોકલ્યું હતું, અવની બેને મોકલ્યું હતું. અવની બેને અમારા માટે રાખડી મોકલી હતી અને પેંડા મોકલ્યા હતા. આમ બધે ખાધા, મજા આવી ગઈ, બરોબર. ચાલો સર, અવની બેને મોકલી હતી. યસ, અવની બેને મોકલી હતી. બીજા કોઈ નથી મોકલતા કાંઈ. નહીં, કાંઈ ન મોકલતા. હું તો ખાલી મજાક કરું છું, બરોબર. પાછા કોઈ ડબ્બા મોકલી દો પછી ખાય કોણ? અહીંયા બધા અમારે કોઈ ખાવાવાળું છે નહીં. બધા માણસો બધા કામ કરવાવાળા છે. બધા છોકરા એડ્રેસ પૂછે છે. સર તમે વાયટીમાં ફિઝિક્સવાળા સર જેવા દેખાવો છો. હે, ફિઝિક્સવાળા સર? એ કોણ ફિઝિક્સવાળા સર? ફિઝિક્સવાળા સર જેવા દેખાવ એમ? હું પોતે? બરોબર, હું વાત છે. હા, મોજ કરી દી. એટલે મને કહો છો ગજબ બેઇજ્જતી હે. ઓકે, અલગ સર. યસ, અલગ સર આર વેરી ડુઈંગ વેલ, બરોબર. આપણા ઇન્સ્પિરેશન પણ હતા એક સમયમાં. ઓકે, ચાલો, ડન છે. ઓકે, ડન. યસ, ફોર શ્યોર મળેલો છું. ફોર શ્યોર મળેલો છું. યસ, ओके, चलो सरस, वेरी गुड. पहला मुद्दा समझाणो. पहला मुद्दा समझता है क्या भाई? समझ में आया क्या भाई? यस सर, आ गया सर. चलो આગળ. પણ તમને કેમ ભાઈ ખબર અલગ પાંડે ની? તમને કેમ ખબર ભાઈ? તમને કેમ ખબર? સમજી ગયો. ચાલો આગળ વધીએ. પૃથ્વીના આકર્ષણ બળને લીધે, કોના આકર્ષણ બળને લીધે? પૃથ્વીના આકર્ષણ બળને લીધે, એને લીધે તેના વેગના મૂલ્યમાં, એના વેગના, કોના? પદાર્થના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે. એટલે કે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે. મેં હમણાં જ તમને કીધું કે પ્રવેગી ગતિ થાય હંમેશા માટે. જ્યારે કોઈ પણ પદાર્થ છે એને હું મુક્ત કરું તો એના વેગમાં વધારો થાય સતત ને સતત. તમારે સમજવું, લાઈવ એક્ઝામ્પલ આપીને સમજીએ. ચાલો, તમારે શું કરવાનું? તો કે તમારે પહેલા માળેથી ધૂપકો મારવાનો અને તમારે 5મા માળે ધૂપકો મારવાનો. કેમાં વધારે ટાટિયા ભાંગી જાય, કેમાં વધારે હાડકા ભાંગી જાય, મને જણાવો તો. પહેલા માળે કે 5મા માળે? પહેલા માળે કે 5મા માળે? ખબર પડે કે ન પડે? શું કામ? તો કે 5મા માળે તમે જ્યારે ધૂપકો માર્યો અને તમારું મુક્ત પતન થયું, કરવાનું નથી કોઈ. આવો પછી ઘરે જઈને પ્રેક્ટિસ કરતા નહીં. સાહેબ ધૂપકો મારી કીધું પ્રેક્ટિસ કરો, કેટલા કંઈક ભાંગે છે. ઘણા બધા પછી એવા ગાડી પ્રેક્ટિસ કરી લે. એવું નથી કરવાનું. 5મા માળે તમે ધૂપકો મારો તો થાય શું? તો કે એ પદાર્થ ગતિ કરે અને એના ગતિ કરવાને કારણે એના વેગમાં સતત ને સતત શું થાય છે? તો કે વધારો થાય છે. અને વધારાને જ આપણે શું કહીએ છીએ? પ્રવેગ. અરે યાર, પ્રકરણ નંબર 7માં ભણી ગયા યાર. કેમ આવું કરો છો તમે યાર? કે વેગમાં થતા ફેરફાર ને શું કહેવાય? પ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રવેગ કહેવાય. હલો, એટલા માટે આ મુદ્દો લખેલો છે. ઓકે, ત્રીજો મુદ્દો જોઈએ. તો હવે આ વેગમાં ફેરફાર કેટલો આવે છે? એની કઈ વેલ્યુ છે ખરી? યસ, વેલ્યુ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. તો કે કોઈ પણ પદાર્થને જ્યારે હું મુક્ત કરું તો એ પહેલી સેકન્ડમાં એનો વેગ કેટલો છે? 9.8. બીજી સેકન્ડમાં કેટલો હોય છે? 9.8 નો સરવાળો કરો તો કેટલો થાય? 9.8 નો સરવાળો કરો તો 98.2 થાય. સોરી, 98 ગુણ્યા 2 કરો તો શું જવાબ આવે? ફટાફટ જવાબ આપશે મને કોઈ કોમેન્ટ બોક્સની અંદર. ચાલો. યસ, 1992 જવાબ આવે. હવે અહીંયા 2 છે તો 2 એકની પાછળ એક મીંડું મૂકી દો તો 9.2 મીટર પ્રતિ સેકન્ડ ઇનવર્સ. આટલી બીજી સેકન્ડમાં સ્પીડ થઈ જાય. ત્રીજી સેકન્ડમાં કેટલી સ્પીડ થઈ જાય પદાર્થની? કેટલી થાય? 9. અહીંયા ગુણ્યા 3 કરી નાખો. કેટલી થાય? હાલો કરો, ગુણાકાર કરો, મને ગુણાકારનો જવાબ આપો. ચાલો. યસ, કેટલો થાય? યસ, 194. 99 ગુણાકાર નથી આવડતો એટલે તમને લોકોને. 98 ગુણ્યા 3 કરો તો શું થાય? 8 તેરી 24 ચોગડો વધી પડી 2, 9 તેરી 27, 28, 29, 194. તો 194 ત્રીજી સેકન્ડમાં એનો વેગ કેટલો થાય?
તો આવી રીતના એના વેગમાં દર સેકન્ડે શું થાય છે? વધારો થાય છે. અને આને જ શું કહેવામાં આવે છે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. મૂલ્ય મૂલ્ય બરોબર. અને ગેલેલિયોના મત મુજબ શું લખ્યું છે? તો કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ અને આકાર પર આધાર રાખતો નથી. ગેલેલિયોએ શું કીધું કે ભાઈ કોઈ પણ પદાર્થ મુક્ત કરે છે તો એનો દળ કેટલું છે, એનો આકાર કેવો છે, એની પર બિલકુલ આધાર નથી લાગતો. કોઈ પણ પદાર્થને અવકાશની અંદરથી મુક્ત કરો છો તમે, કોઈ પણ પદાર્થને અવકાશની અંદરથી મુક્ત કરો છો તમે, તો એક સાથે જ નીચે આવશે. હું ભાકા મારો સાહેબ. હવે હમણાં તમારો વિડીયો બતાવ્યો હતો, તમે આ વિડીયો બતાવ્યો હતો, એમાં તો કાંઈ એવું કાંઈ હતું નહીં. અહીંયા તમે જોવો ને તો સાહેબ પેલા છે ને આ જાડો દોડો પેલા પડી ગયો, હલકો દોડો પછી પીડ્યો. અહીંયા તમે જોવો તો આ કાગળનો ડૂસો પેલા પડી ગયો અને આ પછી પીડ્યો. આવું થોડું થાય? એવું નથી ભાઈ. અહીંયા તો ઘર્ષણ બળ છે, એટલા માટે ગુરુત્વાકર્ષણ બળ છે એ તો છે જ, પણ ઘર્ષણ બળના કારણે. કોનું ઘર્ષણ બળ? હવાનું ઘર્ષણ બળ. એટલા માટે આવું થાય છે. હા, યસ 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 યસ. ઓકે, સમજમાં આવ્યા? તો આવું કંઈક થાય છે. તો વિદ્યાર્થીઓ, આ એની વિશેષતાઓ છે. કોની વિશેષતાઓ? મુક્ત પતનની વિશેષતાઓ પોતે છે. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જે છે રાખવું છે મારે. હજી ભણાવવું તો તમને ઘણું બધું છે મારે, પરંતુ આજે જો હું લખાવી દઈશ તો એ આપણો ટોપિક અધૂરો રહેશે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખવું છે, કારણ કે 92-98 થઈ ગઈ છે. હજી 2 મિનિટ આપણે પ્રશ્નોત્તરી કરશું એટલે આપણો જવાબ જે આપણો ઓલું છે એ પૂરો થઈ જાય છે. હોમવર્કમાં ખાસ કરીને ડીપીપી સોલ્વ કરજો. ડીપીપી એટલે ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, બરોબર? એ હોમવર્કમાં ચેક કરવી. અને એની સાથે સાથે મેં તમને લોકોને ડીપીપી સોલ્યુશન પણ આપેલું હોય. શું આપેલું હોય? સોલ્યુશન. આ ડીપીપી સોલ્યુશનમાં શું હોય? આમાં તમને લોકોને થોડાક પ્રશ્નો આપ્યા હોય, 1 2 3 ખાલી પ્રશ્નો આપ્યા હોય. એ પ્રશ્નનો જવાબ તમે જે લેક્ચરમાં આજે ભણ્યા છો, બરોબર, એ મોઢે લખવાના. જો તમારાથી સોલ્વ નથી થતા, ધારો કે બની શકે કે ક્યારેક એમાં એકાદો પ્રશ્ન એવો હોય કે જે ચાલવાનું બાકી હોય, તો એ નહીં કરવાનું, ચાલવાનું બાકી હોય નહીં, બરોબર. પરંતુ એમાંથી જે પ્રશ્ન ચાલી ગયા છે એ તમારે સોલ્વ કરવાનો અને પછી ચેક કરવાનું ડીપીપી સોલ્યુશનમાં. આ ડીપીપી સોલ્યુશનમાં આ 3 પ્રશ્નોના જવાબ આપેલા છે. શું આપેલા છે? જવાબ આપેલા છે. તો જેનાથી તમારી પરીક્ષાની તૈયારી આસાનીથી અને કમ્પ્લીટ થઈ જશે. અને આવનારા લેક્ચરની આપણે વાત કરીએ તો આપણે ગુરુત્વ પ્રવેગ ભણવાના. શું ભણવાના છીએ? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ, જેને સ્મોલ g કહેવામાં આવે છે. અને એનું આપણે સૂત્ર, કેવું તો કે સૂત્ર પણ આપણે લોકો મેળવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, ચાલો હવે અહીંયા સુધી મેં સમજાવ્યું. એમાં કોઈને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. ચાલો સર, ડીપીપી ની નોટ્સ મંગાવશો? નહીં, નોટ નહીં મગાવો, તમારે જાતે. સર, બધા એક્સ્ટ્રા કોમેન્ટ તમારા મોઢેથી તમને નામ સાંભળવા કરે છે, એટલે તમે જે નેમ લઈ લ્યો ને તેને મમ્મી પપ્પાને બતાવે કે સરે આજે મારું નામ લીધું. 200 સ્ટુડન્ટ સામે. ઓકે, હા મોજા. હા, તારી જ વધારે આવે છે ભાઈ. બરોબર, ચાલો. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં એ સુધી રાખીએ છીએ. મળીએ છીએ બેટા. આ પ્રશ્નો કાગળમાં હવા સાથે ઘર્ષણ, યસ, આ બધા પ્રશ્નોનું સમાધાન આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ. અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ. કોમેન્ટ જોજો, કવડી મોટી આવશે.